નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે શિક્ષકોની ભરતીને લઈને છે। તેમાં મિત્રો શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી છે જે ઓફિશિયલ જાહેરાત છે। મિત્રો ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ઉત્તમ તક રહેશે। મિત્રો આ ભરતી ઓપન ઇન્ટરવ્યુના આધારે રહેશે। કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં નહીં આવે। ઇન્ટરવ્યુના આધારે જ તમારું જોબનું સિલેક્શન થશે। લાયકાતની વાત કરીએ તો BA, BSc, B.Ed તેમજ બીજી કેટલીક લાયકાતો જોવે છે જે આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તેમજ મિત્રો જગ્યાની વાત કરીએ તો મિત્રો 64+ જગ્યાઓ છે તેમજ તમામ વિષયોમાં જગ્યાઓ છે। બીજી માહિતી આપણે આ વિડીયોમાં જોઈ લેશું, તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે શૈક્ષણિક સ્ટાફ ભરતી ધોરણ 6 થી 12। મિત્રો શિક્ષક માટેની આ ભરતી છે ધોરણ 6 થી 12 માટે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ક્રમ, વિષય, સંખ્યા તેમજ શૈક્ષણિક લાયકાતો આપેલી છે। અહીંયા વિષયની વાત કરીએ તો મિત્રો અહીંયા પ્રિન્સિપલ માટેની 2 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ B.Ed, M.Ed તેમજ 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો જોઈએ। તેમજ એજ્યુકેશનલ સુપરવાઇઝર માટેની 4 જગ્યાઓ છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન, B.Ed, M.Ed અને શૈક્ષણિક અનુભવ 3 વર્ષનો હોવો જોઈએ। ગણિત વિષયમાં મિત્રો 5 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં BSc અને B.Ed કરેલું હોવું જોઈએ। વિજ્ઞાન વિષયમાં પણ 5 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં BSc અને B.Ed કરેલું હોવું જોઈએ। અંગ્રેજી વિષયમાં 5 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં BA, B.Ed કરેલું હોવું જોઈએ। સામાજિક વિજ્ઞાનમાં 4 જગ્યાઓ છે। ગુજરાતી વિષયમાં 4 જગ્યાઓ છે। હિન્દી અને સંસ્કૃત વિષયમાં 4 જગ્યાઓ છે જેમાં લાયકાત મિત્રો BA અને B.Ed કરેલું હોવું જોઈએ। કમ્પ્યુટર ટીચર ઓપરેટર માટેની 2 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં લાયકાત BCA તેમજ MCA કરેલું હોવું જોઈએ। સ્પોર્ટ્સ માટે મિત્રો 2 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં લાયકાત BPEd, DPEd તેમજ ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરનાર હોવું જોઈએ। ડ્રોઈંગ માટેની મિત્રો 2 જગ્યા ઉપલબ્ધ છે જેમાં લાયકાત ATD, ફાઇન આર્ટ્સ ચિત્ર સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનારો હોવું જોઈએ। ત્યારબાદ અહીંયા નોંધ કરીને લખ્યું છે કે ટાટ ટેટ પાસ કરેલા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે તથા શૈક્ષણિક અનુભવ જરૂરી છે। તમામ પ્રકારના ડોક્યુમેન્ટની અસલ તથા ઝેરોક્સ કોપી સાથે લઈ આવવું। મિત્રો ટાટ તેમજ ટેટની પરીક્ષા જે ઉમેદવારો પાસ કરેલી હશે તેવા ઉમેદવારને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। તેમજ શૈક્ષણિક અનુભવ જરૂરી છે। તેમજ મિત્રો તમારે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ લઈ જવા પડશે। તમારે અસલ તેમજ ઝેરોક્સ કોપી સાથે લઈ જવાના રહેશે। તેમજ મિત્રો અહીંયા નીચે બિન શૈક્ષણિક સ્ટાફ માટે પણ જગ્યાઓ છે। હેડ વોર્ડન માટેની 4 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં લાયકાત હોસ્ટેલ સંચાલનનો અનુભવ જરૂરી છે। મિત્રો ગૃહમાતા માટે 8 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં લાયકાત 12 પાસ હોવું જોઈએ અથવા તો કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। ગૃહ પિતા માટેની 8 જગ્યાઓ ઉપલબ્ધ છે એમાં પણ 12 પાસ અથવા તો કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। ક્લાર્ક માટેની 2 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં લાયકાત BCom, M.Com તેમજ ટેલી સોફ્ટવેરનો અનુભવ હોવો જોઈએ। ડિસિપ્લિન ઓફિસર માટેની 2 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં લાયકાત રિટાયર્ડ આર્મી ઓફિસર હોવા જોઈએ। શૈક્ષણિક ક્લાર્ક માટેની 1 જગ્યા ઉપલબ્ધ છે જેમાં લાયકાત શાળાને લગતા કામકાજનો અનુભવ હોવો જોઈએ। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ટરવ્યુની તારીખ 14/4/2026 મંગળવાર, સમય સવારે 10 વાગે રાખેલો છે। મિત્રો તમારું આ ભરતી ઇન્ટરવ્યુના આધારે રહેશે અને કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં। તમારે ઇન્ટરવ્યુના આધારે તમારું સિલેક્શન થશે। અહીંયા મિત્રો તેમનું એડ્રેસ આપેલું છે। સરનામું જલારામ ગૌશાળાની આગળ, પેટ્રોલ પંપની સામે, સુઈગામ હાઈવે, તાલુકો ભાભર, જિલ્લો વાવ, થરાદ। અહીંયા મિત્રો સંપર્ક નંબર પણ આપેલો છે 9512 67 9951 તેમજ 982431 9843 9512 047 491। આ 3 નંબર આપેલા છે તેના પર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો। તેમજ મિત્રો અહીંયા QR કોડ સ્કેનર આપેલું છે જેના ઉપર તમે સ્કેન કરીને અરજી કરી શકો છો ઓનલાઈન। તો મિત્રો એ અરજી કરવાની ઓનલાઈન લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ મિત્રો આ જાહેરાત રાધે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભાભર સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ દ્વારા કરવામાં આવેલી છે। તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।